નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ફેમસ યુટ્યુબર ધ્રુવ રાઠી દ્વારા ગઈકાલે એક વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે ઇલેક્ટોરલ બોન્ડ ઉપર, અને એવો દાવો કર્યો છે કે ઇલેક્ટોરલ બોન્ડ આઝાદ ભારતનું સૌથી મોટું કૌભાંડ છે। મોદી સરકાર દ્વારા 2017માં ચૂંટણી ફંડ માટેની આ ઇલેક્ટોરલ બોન્ડની યોજના લાવવામાં આવી હતી, જેમાં એવી જોગવાઈ હતી કે હવે દાન આપનાર કંપની કે વ્યક્તિ દ્વારા એ જાહેર કરવાની જરૂર નથી કે તે કઈ પાર્ટી કયા પક્ષને ચૂંટણી ફંડ આપી રહ્યા છે। ત્યારે છેલ્લા 7 વર્ષથી આ યોજના હેઠળ અલગ અલગ રાજકીય પક્ષો ચૂંટણી ફંડ મેળવી રહ્યા હતા, પરંતુ કેટલી એનજીઓ અને કેટલીક રાજકીય પાર્ટીઓ આ ઇલેક્ટોરલ બોન્ડની યોજનાને ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે એવી રજૂઆત લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા। સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ આ કેસ લડી રહ્યા હતા। ત્યારે થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટના જજ ડીવાય ચંદ્રચૂડ સાહેબ દ્વારા એવો હુકમ કરવામાં આવ્યો કે લોકોને જાણવાનો અધિકાર છે કે કઈ કંપનીએ કયા રાજકીય પક્ષને કેટલું ફંડ આપ્યું છે, એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ વિગતો જાહેર કરવાની છે અને ચૂંટણી પંચ દ્વારા આ વિગતો તેમની વેબસાઇટ પર મૂકવાની છે। આ થતાં જ એક મોટું રાજકીય ભૂકંપ થઈ ગયું અને હવે એમાં વધુ ભડકો થવાનો છે, કારણ કે ધ્રુવ રાઠીએ આખી યોજનાની અંદર કેટલા લૂપહોલ છે અને કેવી રીતે એમાં ભ્રષ્ટાચાર થયો છે એ તમામ સનસનાટીપૂર્ણ વિગતો મૂકી છે। આ વિડીયો જોવા માટે તમારે કોમેન્ટ બોક્સની અંદર હું લિંક મૂકી રહ્યો છું અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું લિંક મૂકી રહ્યો છું। આ વિડીયો તમે જોજો, ખૂબ સરસ અને ખૂબ સારી માહિતી છે અને એક સામાન્ય માણસને પણ સમજણમાં આવશે કે રાજકીય પાર્ટીઓ કેવી રીતે કૌભાંડ કરે છે અને કેવી રીતે કરોડો અબજો રૂપિયાનું ફંડ ઉઘરાવે છે। આ વિડીયો તમે જરૂરથી જોજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ બાબતની કોમેન્ટ પણ આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો। ફરી મળીશું એક નવા વિડીયોમાં।